રાસકા ગામના આંગણે સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને એક દીકરી બાના લગ્નની વાત ભુવાજી કરતા હતા. ખરેખર ધન્યવાદ છે ભાઈ, આવા ભગીરથ અને સુંદર કાર્ય કરો છો, દિલથી સલામ કરું છું ભાઈ. પણ કથાઓ બધા કરાવે છે, કથાઓ કરે છે, માણસો ખર્ચો કરે છે, પણ મને એમ થાય છે કે બગાડ કેમ નથી ભૂલે તો એ મને સમજાતું નથી. આ કથા અને ભજન ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠા ઘણું બધું થાય છે, માણસો વાપરે છે, આપે છે, પણ મને એમ થાય છે કે આ જો કથા જીવનમાં ઉતરે તો આટલો બધો બગાડ થાય એવું તમને કેમ લાગે છે? અને જીવનમાં ઉતરે નહીં તો પછી આ માંડવા નાખવાનો મતલબ એ શું? હે, આ માંડવા નાખો એમાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, અમારા કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા આપણે ગમે ત્યાં બેહારી ને બાપુ ઘર સુધી આપણી કથા જાવી જોઈએ. કથા જો ઘર સુધી પોગે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. એક રામકથા ગામમાં બેઠી હોય અને રામચંદ્ર પરમાત્માના કોઈ પણ પ્રસંગ આવે, એક વક્તા બાપુ વ્યાસપીઠ ઉપર થઈ અને વાત કરતા હોય કે રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની જ્યારે વાત કરે અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ઘરે ગયા પછી નાનો ભાઈ મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. હે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ બહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? કોઈ મતલબ નથી. રામ, હું તો એમ કહું છું છોકરાને 10 રૂપિયા ન આપી શકતા હોય તમે આ લાખો રૂપિયા નાખો તો આનો મતલબ શું? જીવનમાં બાપુ ઉતરવું જોઈએ કે અહીં આપણે રામકથા કરીએ પછી આપણને ઘરે એવું હોવું જોઈએ કે રામને દશરથને જે પ્રેમ હતો એ આપણા ઘરે છે, માં સીતાજીને કૌશલ્યાને હાઉ ભાવનો જે પ્રેમ હતો એ આપણા ઘરે છે. બાકી અહીંથી ઉભા થાય તો ખંખેરી ગયા જાય, અહીં ભલે પડ્યું કઈ નથી લઈ, કોઈ મતલબ નથી. નારાયણ મારા જેવું સાચું કોઈ નહીં કે અમે તો લાખો રૂપિયા ઢળી આવી. આ કથાઈ ઉપર કથાઈ અમારે ત્યાં રોજે રોજ તારીખ. ભુવાજીને મેં કીધું, ભુવાજી મને 2 મહિના અગાઉ તારીખ લખાવી અને આ 4 રાતો હળંગ ખેંચીને આવ્યા છે, હજી 3-4 રાતો ખેંચવાની. હવે આમાં તમને ન ઉતરે ઘર તો અમારા ભરાય. આવું સાચું કોઈ નહીં કે તમે. મને તો ઘણા કે અમારા કલાકાર મિત્રો એમ કે આવું ન બોલાય, બંધ થઈ જાય છે. છોકરાને 10 ની નોટ ના દે આપણને 2 લાખ રૂપિયા આપતા હોય સાચું તો કેવું જોઈએ ને. અને આ વ્યાસપીઠ છે, વ્યાસપીઠ માટે જો સાચું ન બોલી તો બાપુ અમને દોષ લાગે. વાપરો છો ને, વાપરો એનો કંઈક બાપુ જીવનમાં આપણને કંઈક એનું ફળ મળવું જોઈએ. કોઈ મતલબ નથી રાખ. અમારે તો મજા મજા છે, અમારે કઈ દર્દ નથી. 2 કલાક આ હિરોળા મારીને હમણાં વ્યાજ ડટા લઈ. હા બાપુ, આ મારા જેવી કોઈ વાત નહીં કરે તમને. કોઈ બાપુ લાખો રૂપિયા કઈ જાળવે નથી, કોઈ ખંખેરીને અમને દઈ દી. એ લાખો રૂપિયાનું વળતર ન મળે તો બાપુ શું મતલબ છે? કોઈ મતલબ નથી રાખ. મહાપુરુષોએ બાપુ તમને મને ઘણી બધી શાન કરી છે. ભજન ભજનના પ્રોગ્રામ રાખે પણ ભજન ભજન સમજાય નહીં. એની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ આ તમને આની હાન બાન ન મળે. કોઈ કહેતો એના બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બુદ્ધિથી ન સમજાય. ભણતરનો સમય છે, ભણતર એજ્યુકેટર છે, 100%ની વાત, પણ ભણવામાં કોઈ આ શીખડાવતું નથી. હું એક વાણીની તમને વાત કરું કે એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? હોય. હું આ વ્યાસપીઠ ઉપરથી કહું છું 100% હોય. પણ આ સમજવા માટે સદગુરુ જોવે. ગમે એટલું ભણ્યા હોય તો એ ભણતરમાં ન આવે. અને આ સમજાઈ જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. બાપુ શબ્દ જો વાગી જાય ને તો મેળ પડી જાય. હું તો જ્યાં જાઉં ને આ બધા મને તો મારા વિડિયાના માધ્યમથી ઘણા બધા મને સાંભળે અને હું તો જ્યાં જાઉં ત્યાં કહું હું તો ખટારાનો ડ્રાઈવર. આ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એને પાણી નો કોઈ પાય. આ તમે બધા હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે, ક્યાં ચડાવ્યા? બાપુ શબ્દ વાગે નહીં તો મરી જવાય. જાનવર પૂજાય છે. એક લખવું હોય તો લખી લેજો, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. ગધાડા કરતા બે જ નથી આપણે. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય છે. દાણા જોરે મેળ નહીં પડે. માને ને બાપને હાસો. હું તો આખી દુનિયામાં છે ને મારી એક જ અંગત ભલામણ બધાયને, ભાઈઓ બહેનો બધાયને, ભલે આવું તમે જે કંઈ કરતા હોય કરજો, એમાં મારો કોઈ વિરોધ નથી. વાપરજો, જ્યાં દેતા હોય દેજો. પણ મેઇન મુદ્દો છે ને મા બાપ. મા બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ મોડો દી ન ઉગે, આપણી ગેરંટી. વ્યસનથી થોડાક આગારો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપની સેવા કરો, બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને મા બાપને સાચવશો નહીં ને તો ગમે બાપુ દાણા જોવરાવો અહીંયા જોવરાવજો. જો તમારું ક્યાંય માતાજી તમારું બાવડું ચાલે ને તમારો ગુલામ થઈ જાવ. કોઈ પતે જ નહીં. જેટલા જોવરાવો એટલા જોવરાવજો. તમારે ત્યાં ગમે હોય, અમારે ત્યાં લેન લાગી દાણા જોવાય.
અહીંયા તતડી વારો આવે છે કાલે પંદી આવજો એ કે કરોડપતિના દીકરા દાણા જોર આવે કરોડપતિ મોઢા બાંધી બાંધીને આવે કોઈ ભાળે ન તમે શું કર્યા તમને ન ખબર હોય આપણે મા બાપને બે ટાઈમ હારો રોટલો ન દયો અને બાપુ તમે દાણા જોરાવો કોઈ જિંદગીમાં ન પતે રામ કોઈ મતલબ નથી હું તો બેનું ને ખાસ કહું તમારા લગ્ન થઈ જાય ને પછી હાવ હારા હાચવજો હારી પેઢી જોતી હોય હારા દીકરા જોતા હોય ને તો હાવ હારા બે ટાઈમ હારો રોટલો દેજો પાણીની લોટાની જરૂર હોય તો પાણીનો લોટો પાજો બાકી પછી ભગવાને કે હારો દીકરો દે હારો દીકરો અહીંયા ગોદામ નથી અહીંયા પાથરા દઈ દે એની માટે વાવણી કરવી પડે વાયવા વગેરે ન થાય ભાગવત સપ્તાહનું આયોજન છે સરસ મજાનું આયોજન કર્યું છે પણ ભાગવત છે ને બાપુ કૃષ્ણની લીલા છે અને રામકથા છે ને એમાં રામની લીલા છે કોને શું કર્યું ને એના પરચા રામદેવ કથા હોય તો રામદેવજી બાપાએ શું કર્યું શિવ કથા હોય તો શિવના શું મહિમા છે આજે શિવરાત્રી છે પણ જીવનમાં તમને કોઈ એક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે રામાયણ ગીતા ભાગવત છે ને એ એક જીવનમાં ઉતારવાના આપણા એક દુનિયામાં બાપુ ગ્રંથો બનાવ્યા છે ને એ તમને મને કેળો પાડ્યો છે આ મહાભારત એ મહાપુરુષોએ બનાવ્યું છે ને રામાયણ એ મહાપુરુષોએ બનાવી છે પણ બે તમને મને કેળો પાડ્યો છે આ કેલૈયા કુંવરને બેહારજો ને અહીંયા વહી જાય ઘડીએ ઘડીએ સુરતા રામ કથા છે ને એ રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય બાપ કેવા હોય ભાઈઓ કેવા હોય માં કેવી હોય કે આ જોવું હોય તો રામાયણમાં જોવો અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો બે તમારી મારી આમે ગ્રંથો પડ્યા છે અને બધાને ખબર છે કે રામચંદ્ર પરમાત્માને માં કઈ કઈ કીધું કે તમને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી એટલે બાપુ રામચંદ્ર પરમાત્મા બોલ્યા જ નથી કે ભરતને ગાદી આપો એનો વાંધો નથી મને પણ મને મેં અયોધ્યાનો શું ગુનો કર્યો છે મને વનવાસ આપો છે રામ નથી બોલ્યા જો મા બાપ આપણને જે હુકમ કરે ને આપણે કરવું પડે એમાં સવાલ જવાબ ન કરે ને એનું નામ રઘુકુળ કહેવાય એને રામાયણ કહેવાય અને મહાભારતમાં તમે જો કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈને ખાવું શું 5 ગામ તો આપો એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી જો આ બાજા શું કાઢ્યું પણ આ રામાયણમાં તમે જોવો તો બધા કે લઈ જાઓ કોઈ રામાયણની ગાદી આ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો લ્યો તો એમાં કાંઈ ઘટ્યું નહીં રામાયણ મહાભારતમાં કાંઈ વધ્યું નહીં આ નજરની સામેના દાખલા છે હું એવું નથી કહેતો આ બધું દઈ દો એમ પણ એક આપણા આંગણે માંગણ આવે જો બટકું રોટલો ન દઈએ કીધું તો આપણે શું જિંદગીમાં આવ્યા કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો માંગણ આવે તો ડેલી વાડી કરે આગળ જાવ આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય તારા કરતા એક હારો હોય તો રોટલો આપે નહીં આ પણ આ થઈ જ નથી શકતું અને આપણા ગઢાએ બાપુ છે ને એ વાયવું હતું ને એ જ અત્યારે વીજ્યું છે ભૂખ્યા રહીને બાપુ માગણને આપ્યું છે ને એ અત્યારે આ હિલોળા કરી છે એમાં તમારા માલધારી સમાજ હું તો ગમે આ જો ને બાપુ માલધારી સમાજ અરબારી ભરવાડ આ બધા છે તમે જુઓ તો વાહનમાં બેહે નહીં વાહન એટલો ભોળો સમાજ એ કે આમાં બેહાય આ તો ચાઈ ફટકાડી મારી નાખે એ ઉડાઈ એમ કહે છે કે મારે 50 ડમ્પર છે 10 જીસીબી છે 8 હિટાચી છે એમ કહે છે અમારા એટલા વાહન છે હું તમને એક જ વાત કરું કે આટલી બધી ભગવાને ઢગલો ચમ કરી દીધો દુનિયા આખી મહેનત કરે છે તમારી પાસે કાંઈ નહોતું નકરા માલ દોરમાં રખડતા હતા આટલું ભગવાને આપ્યું બીજાને કેમ હોય છે બધાની પાસે છે પણ તમારી પાસે નહોતું ને આટલું કેવી રીતે આવ્યું એ કબીર બાપુની એક સાખી છે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો અનાપ આ બે કામ બાપુ તમારા સમાજે જે કર્યા છે ને એ ખરેખર બાપુ સલામ કરવું પડે કારણ કે એક રબારીનો દીકરો બાપુ હામો મળે કોઈ પણ માણસ હામો મળે ને એની 4 નજર ભેળી થાય ને એટલે એટલું થી બોલે છે કે રામ રામ બાપા ઈ રામ કરો અને એક બાપુ બપોરનું ટાણું હોય ને ગમે એ માણા નીકળ્યો હોય બાવડું ઝાલીને બાપુ ઘરે રોટલો ખવડાવ પછી ઘરમાં ભલે સાસ ને રોટલો હોય આ રોટલો અને રામ કરો ઉગ્યો છે ને એટલે બાપુ ઢગલો કર્યો છે એટલે કહું છું કે આપણા ગઈટાએ ખવડાવ્યું છે ને ઈ અટાણે ઉગ્યું છે તો હવે અત્યારે બધા ટૂંડિયા વળવા તો એ તો દેતા આવડે લઈ લેતા આવડે એવું ન રાખવું કે આપણી પાસે ખૂટ છે નહીં કરમની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી કે દુનિયા બધી વાતો કરે કરમ આમ ના કોઈને ખબર જ નથી કરમની શું વાત છે રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે માં ભગવતી સીતાજીને લગ્ન કરીને અયોધ્યાના મહારાણી બન્યા ને આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ દીકરીનું શું કરમ છે દ્રૌપદીના ચીલ ઉડાતા હતા યા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો કરમની બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય ભીલના બાણથી વિધાવવું પડે મારા નાથને એનું શું કરમ છે થાય થાવે દાસે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શેલે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કરમ છે વિચાર કરજો યમના દૂધ જેને લેવા આવે અને યમના દૂધ